નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરમાં એમજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા 47 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। 47 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। અલગ અલગ જગ્યાએ વીજ ચોરી કરતા ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો છે। છોટાઉદેપુર નગરના અલગ અલગ વિસ્તારમાં વહેલી સવારથી જ એમજીવીસીએલની ટીમ વિજિલન્સની ટીમ 51 ટીમો 111 કર્મચારીઓ સાથે 51 ડેપ્યુટી એન્જિનિયર 54 પોલીસકર્મી સહિતના કર્મચારીઓ ચેકિંગ માટે ઉમટી પડ્યા હતા। સાધન ચેકિંગ દરમિયાન 1762 કનેક્શનમાંથી 74 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી અને 47,68,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। હજુ પણ ઉદયપુર નગરમાં આગામી દિવસોમાં આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને વીજળી ચોરી કરતા કનેક્શન ઉપર કાર્યવાહી કરવામાં આવશે તેમ છોટાઉદેપુર ડેપ્યુટી એન્જિનિયર રચના મિસ્ત્રીએ જણાવ્યું હતું। છોટાઉદેપુર નગર સહિતના આસપાસના વિસ્તારમાં અગાઉ પણ ઘણી મોટી માત્રામાં વિજિલન્સની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ચેકિંગ દરમિયાન ઘણા કનેક્શન વીજળી ચોરીમાં ઝડપાયા છે, જે અંતર્ગત એમજીવીસીએલ દ્વારા આ વીજ ચોરી કરનારાઓની મોટી માત્રામાં દંડ પણ ફટકારવામાં આવ્યો છે। છતાં પણ નગરના અમુક મુખ્ય વિસ્તારમાં 24 કલાક ગેરકાયદેસર વીજળી દેખાઈ રહી છે, તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી છે તો ગેરકાયદેસર ઘણી બધી પોલ ખુલી છે। જ્યારે આવનારા દિવસોમાં ગ્રામીણ વિસ્તાર સહિત નગરમાં પુનઃ એમજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે।